મારવાડી આંજણા પટેલ સમાજનું નવું બંધારણ, કુરિવાજો પર રોક, શિક્ષણને પ્રાથમિકતા. સમાજ નવી દિશા તરફ. 13 ફેબ્રુઆરીએ ચાંગડા રાજારામ મંદિરે બંધારણનું ભવ્ય વિમોચન. બનાસકાંઠા, વાવ, થરાદ અને સાચોરી પટ્ટીમાં વસવાટ કરતા મારવાડી આંજણા પટેલ સમાજે હવે નવી દિશા તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સમાજના વિકાસ, એકતા અને સુધારાને ધ્યાનમાં રાખી નવું બંધારણ ઘડવામાં આવ્યું છે. ગત રવિવારે લાખણી ખાતે બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ તેમજ સાચોરી પટ્ટીમાં વસતા સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજમાં લાંબા સમયથી ચાલતા કુરિવાજો દૂર કરવા તેમજ સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવાની વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન સમાજમાં લગ્ન અને મરણ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ પર અંકુશ લાવવા, સાદગી અને સંયમ અપનાવવા અને સમાજને વધુ સંગઠિત બનાવવા માટે 40થી વધુ મુદ્દાઓનું નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. હવે આગામી 13 ફેબ્રુઆરીના રોજ ચાંગડા ખાતે આવેલા રાજારામ મંદિરે એક ભવ્ય સામાજિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના વાવ, થરાદ સહિત સાચોરી પટ્ટીમાંથી 168 જેટલા ગામોના મારવાડી આંજણા ચૌધરી પટેલ સમાજના લોકો એકત્ર થશે. કાર્યક્રમમાં સમાજના નવા ઘડાયેલા બંધારણનું વિમોચન સમાજના કુળગુરુ અને રાજેશ્વર આશ્રમ શિકારપુરાના ગાદીપતિ શ્રી દયારામજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મારવાડી પટેલ સમાજના યુવાનો, વડીલો અને બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે શ્રી અખિલ આંજણા યુવા મંડળના પ્રમુખ શ્રી ખેંગારભાઈ ચૌધરી દ્વારા અપીલ કરવામાં આવી છે. અહેવાલ હસમુખ ચૌધરી, મગડાલા. આજે આપણા પાંચપટ્ટી મારવાડી સમાજના એક જેવા રિવાજ માટે એક સૂત્ર સાથે એક સમાજ, એક જાજમ, એક રિવાજ, આના માટે એક જેવા સમતલ રિવાજ થાય એના માટે લાખણી ખાતે પાંચપટ્ટીના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમુક એક જેવા રિવાજ, 40થી 45 જેવા એક જેવા રિવાજનું બંધારણ નક્કી થયું છે. એ રિવાજ ચાંગડા મુકામે રાજેશ્વર ભગવાનના ધામમાં મહંત શ્રી દયારામજી મહારાજના મુખેથી આપણે વિમોચન કરવાનું છે. તારીખ 13/2/2026 અને શુક્રવારના દિવસે આ નિયમો જાહેર કરવાના છે. તો આપ પાંચપટ્ટીના એટલે કે ડીસાવાળ, હિંદવાણી, થરાદરી, સાચોરી અને વાવેચી, આ બધા પાંચપટ્ટીમાંથી મારવાડી સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો દરેક ચાંગડા રાજેશ્વર ભગવાનના ધામમાં પધારી આ એક સમાજના સરસ નિર્ણયને આવકારવા માટે અને એને સારી રીતે પાલન કરવા માટે આપણે સૌએ જોડાઈએ એવી અપેક્ષા રાખું છું. આપ સૌને જય રાજેશ્વર. આપ જરૂરથી 13 તારીખે ચાંગડા મુકામે આવો એવી અપેક્ષા. જય રાજેશ્વર.